હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપીશ કેરીની ગોટલીનો મુખવાસ। તો જો મેં આ મુખવાસ બનાવીને રેડી કરી દીધો છે અને સેમ માર્કેટમાં મળતો હોય એ રીતનો જ બન્યો છે। આ મુખવાસ બનાવશો એટલે તમને બિલકુલ કેરીની ગોટલી કડવી નહીં લાગે, તુરી નહીં લાગે। ઘણીવાર શું થતું હોય છે, દરેકને પ્રોબ્લેમ હોય છે કે કેરીની ગોટલીનો મુખવાસ તો બનાવીએ છીએ પણ કડસી લાગે છે, કડવી લાગે છે, એટલે ખાવાની મજા નથી આવતી, કડક પણ લાગતી નથી, બજાર જેવી નથી બનતી, એ બધી કમ્પ્લેનો હોય છે। તો બસ એ રીતની બિલકુલ નહીં બને અને બહાર બજારમાંથી લાવ્યા હોય એ રીતનો જ ટેસ્ટ આવશે તમને। તો ચલો આજે બતાવીશ તમને કેરીની ગોટલીનો મુખવાસ। તો મુખવાસ બનાવવા માટે આપણે કેરીની ગોટલીને લગભગ 15 દિવસ સુધી કેરીની અંદર જે ગોટલો હોય છે એને 7 થી 15 દિવસ સુધી લગભગ આપણે એને સૂકવવાનો છે। તો બરાબર સુકાય પછી જ એ ગોટલાની અંદરથી ગોટલી નીકળશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો આ ગોટલાને લગભગ મેં 7 થી 15 દિવસ સુધી સૂકવ્યા છે। તો જો એની અંદરથી આ રીતે ગોટલી નીકળશે, જો આ જોઈ શકો છો તમે, આ રીતે અંદરથી ગોટલી નીકળશે। તો પહેલાં આપણે આ ગોટલાને તોડવાના છે। આ રીતે જો દસ્તાની મદદથી હું આને તોડી લઈશ, આ રીતે તોડવાના છે। તોડશો એટલે અંદરથી આ રીતે ગોટલી નીકળશે। જો વ્યવસ્થિત સુકાઈ હશે તો ફટાફટ તૂટી જશે। તો જો આટલી ગોટલી મેં લગભગ ભેગી કરી છે। તો હવે આપણે 2-3 પાણી એને પહેલાં ધોઈ કાઢવાની છે, એટલે એના ઉપર રહેલી જે કાળી ફોતરી હોય, અમુક કચરો હોય એ બધું નીકળી જાય। તો આને હું પહેલાં ધોઈ દઈશ। તો ધોઈને રેડી કરી દીધી છે અને આ ગોટલી પહેલાં આપણે કુકરમાં બાફી દેવાની છે। તો આ રીતે હું બધી કુકરમાં કાઢી લઈશ અને કુકરમાં 3 થી 4 સીટી આપણે બોલાવવાની છે। બહુ વધારે એકદમ ગળવી નથી દેવાની, બહુ ગળી જાય એ રીતે નથી બાફવાની ગોટલીને। તો લગભગ આમાં હું 3 થી 4 સીટી બોલાવીશ। તો થોડું મીઠું નાખીશ બાફતી વખતે અને પાણી નાખીશ। આટલી ગોટલીમાં લગભગ 1.5 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને હવે આને બાફવા માટે મૂકી દઈશ। બે થી 3 સીટી મેં વગાડી છે કુકરમાં। તો જો ગોટલી એ બફાઈને રેડી થઈ ગઈ છે। તો આ રીતે આપણે ચાણામાં કાઢી લઈશું અને આ ગોટલી ઉપર થોડું પાણી નાખી દઈશું આપણે ઠંડુ, એટલે કડવી ના લાગે। જેનો તુરાપણ હોય, જે એવો કરસો ટેસ્ટ હોય એ બધો ઓછો થઈ જાય। તો જો આ રીતનું પાણી નીકળ્યું છે। તો આપણે એની ઉપર આ રીતે પાણી નાખીશું અને પોળી કરી દઈશું આ રીતે ચાણાની અંદર, અને એની ઉપર જે અમુક છાલ દેખાય છે એ બધી આપણે કાઢી લઈશું। તો જરા આરામથી નીકળી જશે। બધી જે ઉપર કાળી ફોતરી હોય તે આપણે આ રીતે કાઢી લઈશું। હવે થોડી ઠંડી પડે, આપણે પકડી શકીએ એ રીતની જો ઠંડી પડે પછી આપણે એને કટ કરવાની છે। જો આ રીતે હું જે બતાવું છું વિડીયોમાં, બસ આ રીતે તમારે કટ કરવાનું। આ રીતેથી પતલી એની ચીરીઓ કરવાની। તો આ રીતે હું બધી જ ગોટલીની આ રીતે ચીરીઓ કરી દઈશ। કેરીની ગોટલીના મુખવાસના ઘણા બધા ફાયદા છે। આજકાલ બધાને લગભગ B12ની ઉણપ રહેતી જ હોય છે। તો જો તમારે B12ની ઉણપ રહેતી હોય તો તમે આ રીતે કેરીની ગોટલીનો મુખવાસ બનાવીને 12 મહિના માટે સ્ટોર કરો અને તમે એને રોજ એને ઉપયોગમાં લો, 2-3 ચીરી ખાઓ રોજ એની, તો એ પણ ઘણો ફાયદો આપશે। તો બસ આ રીતે હું બધી જ કટ કરી લઈશ। જો આ રીતે કટ કરવાની છે, એકદમ નજીકથી તમને બતાવું છું। તમે કેરીની ગોટલી જ્યારે બાફો એટલે બહુ વધારે પણ એને નહીં બાફી દેવાની,
બહુ વધારે એકદમ ગળવી નહીં દેવાની કેરીની ગોટલીને. તો હવે આપણે આની અંદર સંચળ પાવડર નાખીશું અને હાથથી જ હું આ રીતે હલાવી દઈશ. જો તમારે હાથનો ઉપયોગ કરવો હોય તો હાથ ધોયેલા અને ચોખ્ખા હોવા જોઈએ, પછી જ આ પ્રોસેસ કરવાની. અને જો તમારી ચમચીની મદદથી હલાવીને કરવી હોય તો પણ કરી શકો છો, પણ મારા હાથ ધોયેલા અને એકદમ ચોખ્ખા છે એટલે હું આ પ્રોસેસ આ રીતે કરી રહી છું. તો બસ મીઠું નાખીને હવે આપણે કોટનના કોઈ કપડા ઉપર આ રીતે એને સૂકવી દઈશું. મીઠું નાખીને સૂકવવાની છે આ રીતે. અને આપણે આ ઘરમાં જ સૂકવવાની છે. અડધા દિવસ માટે જ મેં સૂકવી હતી આને. તો આ રીતે સૂકવી દેવાની અને લગભગ 6 થી 7 કલાક માટે મેં સૂકવી અને પછી હવે આપણે એને શેકવાની છે. તો હવે આપણે થોડું ઘી મૂકીશું કઢાઈની અંદર. બહુ વધારે ઘી નહીં મૂકી દેવાનું, લગભગ 2 ચમચી જેટલું જ મેં ઘી મૂક્યું છે. અને હવે આપણે આ ગોટલી અંદર નાખીશું અને મીડિયમ ગેસ રાખવાનો છે. એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે સતત હલાવતા રહેવાનું છે અને એને શેકતા રહેવાનું છે. જો બહુ ફૂલ ગેસમાં તમે શેકશો તો ઉપરથી દાજી જશે ગોટલી અને ટેસ્ટ પણ સારો નહીં આવે. દાજીલી થોડી પણ દાજી હશે તો ટેસ્ટમાં ફરક પડી જશે. એટલે શેકાતા પણ થોડી વાર તો લાગશે જ આમાં. એટલે મીડિયમ ગેસ ઉપર તમારે શેકવાની છે આને. આપણે જ્યારે સુકવણી કરી ત્યારે મીઠું નાખેલું જ છે અંદર, તો પણ અમુક થોડીક શેકાય પછી આપણે ફરી પાછું મીઠું નાખીશું આમાં. તો લગભગ મેં આ શેકાતા મને લગભગ 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો. મીડિયમ ગેસ ઉપર આપણે શેકવાની છે. શેકાય એટલે તમે સંચળ પાવડર નાખી શકો છો, કાળા મરીનો પાવડર નાખી શકાય આમાં. ચાટ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. અને થોડીક ગળપણ તમારે રાખવું હોય એમાં તો થોડીક દળેલી ખાંડ પણ નાખી શકો છો આમાં. હું માત્ર આમાં સંચળ પાવડરનો જ ઉપયોગ કરું છું, બીજા કોઈ ખાસ મસાલા કરતી નથી આમાં. જો તમારે બહુ વધારે એકદમ ટેસ્ટી કરવી હોય તો થોડો ચાટ મસાલો અને સંચળ પાવડર 2 નાખી દેવાનું અને થોડીક દળેલી ખાંડ નાખવાની. તો લગભગ જો આ શેકાતા મને 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો છે. જો થોડીક ક્રિસ્પી થવા લાગી છે ગોટલી.
તો લગભગ 75% જેટલી શેકાઈ ગઈ છે. એટલે હવે અહીંયા હું સંચળ પાવડર ફરી નાખીશ 1 ચમચી જેટલો, કેમ કે સ્ટાર્ટિંગમાં જે મેં સુકવણી કરી હતી ત્યારે પણ મેં સંચળ પાવડર આમાં નાખેલો છે, એટલે બહુ વધારે નહીં નાખવું. એ નાખી દીધું છે. તો બસ શેકાઈ ગઈ છે ગોટલી. તો જો તમને તોડીને પણ બતાવું, જો તોડવા ઉપરથી જ ખ્યાલ આવતો હશે, જો આટલી ક્રિસ્પી થાય તો જ મજા આવે ખાવાની ગોટલીનો મુખવાસ. જો તમે કોઈ દિવસ ના બનાવી હોય તો ટ્રાય કરજો આ રીતે બનાવવાનો. બહુ જ સરસ લાગે છે, હરતા ફરતા ખાવાની પણ મજા આવે છે ગોટલીનો મુખવાસ. અને ખાસ કરીને તો B12 જેને શરીરમાં ઓછું હોય તો એ જો આ રીતે ગોટલીનો મુખવાસ બનાવીને ખાય તો એના માટે ઘણું સારું છે, ઘણા ફાયદા છે આના. એટલે B12ની ઉણપવાળાને તો આ રીતે ગોટલીનો મુખવાસ બનાવીને ખાવો જ જોઈએ. તો બસ હવે હું આને એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશ. ગોટલીનો મુખવાસ બનાવીને તમારે કોઈ આ રીતે એકદમ ફિટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનું, જેથી બહારની હવા ના લાગે. જો બહારની હવા લાગશે, અમુક એવું વાતાવરણ થઈ જાય, વરસાદ જેવું વાતાવરણ એવું થઈ જાય તો આમાં ભેજ આવી જશે. એટલે આપણે જે ક્રિસ્પી એકદમ શેકીને રાખી હોય તો એમાં થોડી ભેજ આવી જાય તો ખાવાની પછી મજા ના આવે, ભેજ આવી જાય તો ગોટલીને આપણે એરટાઈટ કન્ટેનર ડબ્બામાં હું વ્યવસ્થિત ભરીને મૂકી દઈશ અને આનો 6 થી 12 મહિના માટે આપણે ઉપયોગ કરીશું. જો તમે આ રીતે કોઈ દિવસ ના બનાવી તો ચોક્કસથી બનાવજો. અને જો તમને પસંદ આવી હોય આ રીત મારી બનાવવાની ગોટલીના મુખવાસથી, તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરી શકો છો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.